કદાચન સ્તરી રસી નેન્દ્ર સસ્વસે દાસુષે ઉપોપેન્નું મધુવન ભૂય ઇન્નું તે દાનમ દેવસ્ય પૂજ્યતે. પરમેશ્વર ક્યારેય કોઈના કર્મને નિષ્ફળ કરતા નથી અને કોઈ નિર્દોષને દંડ દેતા નથી. આ જન્મમાં અને પૂર્વજન્મમાં પ્રત્યેક માનવી માટે કર્મફળની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. સંસારમાં બધા પ્રકારના કામકાજ ઈશ્વરી સત્તા વડે જ નિયંત્રિત હોય છે. માનવીના જીવનમાં જન્મથી લઈને મૃત્યુ સુધીની બધી ઘટના ચક્રો એના પોતાના કર્મોના ફળ સ્વરૂપે જ ન્યાયકારી પરમેશ્વર વડે સંચાલિત થાય છે. પૂર્વજન્મના કર્મો અનુસાર જ એ નક્કી થઈ જાય છે કે અમુક આત્માને કયા દેશમાં, કયા કુટુંબમાં, કયા સ્તરનું અને કેટલું જીવન જીવવાનું છે. એક જ સમયે જન્મ લેનારા બે બાળકોમાં એક કોઈ રાજાને ત્યાં જન્મે છે અને બીજો કોઈ ગંદી ઝૂંપડીમાં. એક જન્મજાત બુદ્ધિશાળી હોય છે અને બીજો મંદબુદ્ધિ. એક બળવાન હોય છે અને બીજો હંમેશા રોગી. એક દીર્ઘાયુ હોય છે અને બીજો અલ્પાયુ. એવું નથી કે ઈશ્વર પક્ષપાત કરીને કોઈના જીવનમાં સુખ સુવિધાઓ ભરી દીધી છે અને કોઈના નિર્દોષને અકારણ જ દંડ સ્વરૂપ દુઃખ દારિદ્ર્યની આગમાં નાખી દીધો છે. આ બધું કર્મફળના સિદ્ધાંત પ્રમાણે જ બને છે. તુલસીદાસજીએ પણ કીધું છે ને કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરે તસ ફલ ચાખા. આ જન્મમાં જેવું કર્મ કરે છે તે પ્રમાણે આત્માના નવા જન્મની વ્યવસ્થા પણ થઈ જાય છે. આત્માને આ જીવન મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે અથવા ફરીથી 84 લાખ યોનિઓના ચક્રમાં ભટકવું પડે છે. એનો આવતો જન્મ ફરીથી મનુષ્યોનીમાં જ થવાનો છે એવું ન કહી શકાય. કૂતરા, બિલાડા, સુવર, સાપ કે ઘોડના રૂપમાં પણ જન્મ મળી શકે. આ જન્મમાં જેવા કર્મ કર્યા હોય છે એના અનુસાર આવતા જન્મમાં તેને સુખ સુવિધાઓ મળે છે તથા દુઃખ મુશ્કેલીઓના રૂપમાં પ્રાયશ્ચિત કરવાનો અવસર પણ મળે છે. આજકાલ સમાજની સ્થિતિ વિચિત્ર થઈ ગઈ છે. લોકોને તો ઈશ્વરની ઉપર વિશ્વાસ છે કે ન તો એમના કર્મફળની વ્યવસ્થા ઉપર વિશ્વાસ છે. ફળ સ્વરૂપે તેઓ ઉચ્છખલ અને સ્વેચ્છાચારી થઈ રહ્યા છે. દંડનો જ્યારે ભય જ ન હોય, આવતા જન્મમાં શું થશે એની ચિંતા ન હોય તો પછી એને રોકનારું કોણ? વિવેક બુદ્ધિ પણ શા માટે સાથ આપે? જે સારું લાગ્યું, જ્યાં કોઈ લાભ દેખાયો, જ્યાં મજા આવીને બાજુ આગળ વધવા લાગ્યા. પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે કોઈનું અહિત કરવું પડે તો પણ કોઈ ભય કે સંકોચ નથી થતો કે લાજ શરમ નથી આવતી. આ બધું તો પશુઓ પણ કરે છે. ભોજન અને પ્રજનન સિવાય બીજી કોઈ વાતની એમને ચિંતા નથી. માનવીને પરમેશ્વરે આટલી બધી કૃપા અને વરદાન આપ્યા છે. એમનો જો સદુપયોગ કરી શકે નહીં, પોતાના સાચા અર્થમાં માનવી બનાવી શકે નહીં, તો પછી આ માનવ યોનિમાં આવવાથી શું લાભ? પાછલા જન્મોના પાપ કર્મોની સજા તો ભોગવી જ પડે. એના કારણે આ જીવનમાં દુઃખ અને મુશ્કેલીઓ ભોગવવા પડે છે. થોડુંક પ્રાયશ્ચિત કરવાનું તો આપણાથી થઈ શકતું નથી. ઉલટાનું વધુ પાપ કર્મમાં ફસાઈએ છીએ. પરિણામ એ આવે છે કે બાકીનું જીવન પણ નાટકી થઈ જાય છે અને આવતા જન્મમાં કોણ જાણે કયા રૂપમાં દંડ ભોગવવા પડશે. આ સત્ય ઉપર પણ વિચાર કરવો જોઈએ. ઈશ્વરના આ ન્યાયકારી સ્વરૂપ અને કર્મફળની મહત્તાને બરાબર સમજી લેવાથી માનવી હંમેશા સદવિચારો અને સત્કર્મમાં જ રચોપચો રહે છે તથા કુવિચારો અને દુર્ભાવનાઓમાં આક્રમણથી બચી જાય છે.
જય સિયારામ.